નગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વધુ મોટી ખબર, જ્યાં મેઘરાજા હવે મહેરબાન થયા છે તો પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે। શહેર સહિત તાલુકામાં વરસાદી માહોલ છવાયો। અનાવાડા, ખલીપુર, ગોલાપુર, માતરવાડીમાં વરસાદ વરસ્યો। વરસાદ પડતા રોડ અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ગઈકાલે પણ વરસાદે રસ્તાઓ ધમરોળ્યા હતા। હવે આજે સતત બીજા દિવસે વરસાદી માહોલે જમાવટ કરી છે। પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદ યથાવત છે। શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યા છે। અનાવાડા, ખલીપુર, ગોલાપુર, માતરવાડીમાં વરસાદ વરસતા ખેડૂતો એક તરફ ખુશ થયા તો બીજી તરફ જે ગલીઓ છે ત્યાં હવે એવું લાગી રહ્યું છે જાણે નદી વહી રહી હોય। પાટણમાં જ સિદ્ધપુર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો। સિદ્ધપુરમાં શહેર સહિત તાલુકામાં વરસાદી માહોલે જમાવટ બોલાવી છે। બેલિયા, નેદરા, ખલી, ગરેવાડા સહિતના ગામમાં વરસાદ પડ્યો। વરસાદ થતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા। અત્યારે જે નેવેધાર વરસાદ શરૂ થયો છે અને હજુ પણ કાળા ડિબાંગ વાદળો એ વાતની ચાળી ખાય છે કે આ વરસાદ હવે થંભવાનું નામ આજે નહીં લે। વરસાદ રોડ રસ્તા પર પાણીની જેમ હવે વહી રહ્યો છે। જે વરસાદ પડ્યો, વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે। શહેર જ નહીં, આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે હવે જમાવટ બોલાવી છે। પાટણ જિલ્લામાં મેઘો મુશળધાર 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે। અવિરત વરસાદ પડતા વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ। આનંદ સરોવર વિસ્તારમાં પાણી ભરાયા। ઘૂંટણ સુધીના પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। 10 થી વધુ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેટલાય વાહનો આ પાણીમાં ખોટકાયાની પણ ફરિયાદ ઉઠી। આનંદ સરોવર વિસ્તારમાં જ્યાં કેટલીય સોસાયટીઓ આવેલી છે, આ રહેણાંક સોસાયટીઓ પણ જાણે તળાવ બની ગઈ છે અને લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। ઘૂંટણ સુધીના પાણી ભરાવાને કારણે જનજીવન ખોરવાયું છે। પાટણમાં સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। મારા પાટણના પાછળના દ્રશ્ય બતાવે કે જે દ્રશ્ય છે આનંદ સરોવર જે કહી શકાય કે તેના બાજુના જે દ્રશ્યો છે નીચેથી પણ વધારે કહી શકાય એટલે ઉપર જ્યાં પાણી ભરાયા છે અને તેની આજુબાજુના જે 25 થી 30 જેટલી સોસાયટીઓ આવે છે તેના અંદર જે રહેતા જે લોકો છે તેમને હાલ તો પાણી ભરાવાના કારણે તેમને સમસ્યાની જેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સામે જે રસ્તા બતાવી કે જે આનંદ સરોવર છે તેની સામે જે સોસાયટી છે તેની ત્યાંથી નીકળવાની સાથે જ જે તેને નાકા પર કહી શકાય કે ઢીચણમાં પાણી ભરાઈ ગયા છે। તેમાંથી સોસાયટીમાંથી અંદરથી નીકળવું કે બહાર જવા માટે તેમને હાલ તો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। જો વાત કરવામાં આવે તો આનંદનગર સોસાયટીના અંદર જે બાજુના અંદર જે BM હાઈસ્કૂલ આવી છે તેને પણ હાલ રજા આપી દેવામાં આવી છે। ત્યાંથી બાળકોને જે કહી શકાય કે જેને ઘર જવા માટે, ઘરેથી સ્કૂલે આવવા માટે પણ તેમને તકલીફ પડી હતી, તેના કારણે તેને સ્કૂલોના અંદર હાલ તો રજા આપવામાં આવી છે। અને ત્યારે જ વાત કરવામાં આવે તો અહીંયાથી જે નીકળતા જે મુસાફરો છે તેમને હાલ તો પાણીના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અક્ષર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।